આપણું જે મન છે હંમેશાને માટે કોઈ ના કોઈ વસ્તુ તો એ યાદ કરશે જ. સંશોધન મુજબ એવું જાણવા મળ્યું છે કે આપણું મન છે હર ડે 60,000 જેટલા વિચાર છે આપણે આવે છે. માને કે હરેક સેકન્ડે છે આપણા મનમાં અનેકો વિચારોનો વેવ છે એ ચાલતો જ રહેતો હોય છે, એ પણ એક કન્ટિન્યુટીથી. પરંતુ આ વાતથી પણ જાણવા જેવી વાત એ છે કે આમાંથી 80% વિચારો છે એ હંમેશાને માટે નેગેટિવ જ હોય છે. માને જો આપણે દરરોજ પોતાની જાતને છે પુશ નથી કરતા કંઈ નવું શીખવા માટે, આપણે જો દરરોજ પોતાના બ્રેઇનને છે ટ્રેન નથી કરતા, આપણે જો દરરોજ પોતાના મનને છે સારો ખોરાક નથી આપતા, તો એક સમય પછી છે આપણે નેગેટિવિટીનો જે ઢાળ છે આ નેગેટિવિટીના ઢાળમાં આપણે ઢળી જશું. દેટ્સ વાય દરરોજ છે પોતાની જાતને છે પુશ કરવું અતિ આવશ્યક છે. સવારે વહેલું ઉઠવું માને સફળ થવું એમાં એટલો બધો માલ નથી, પરંતુ સવારે જ્યારે ઉઠીએ છીએ આપણે તો આપણી અંદર શું એનર્જી છે, આપણું ઇન્ટેન્શન શું છે, શું આપણે દરરોજના માટે છે દિવસને જીતવા નીકળીએ છીએ કે દરરોજના માટે છે દિવસ જેવી રીતે છે ઘસાઈને પસાર થાય છે, જેવી રીતે આપણને ગમતો નથી એવી રીતે દિવસ પસાર થાય છે, બસ એવો જ દિવસ પસાર કરવા માટે આપણે સવારે ઉઠ્યા છીએ. મહત્વપૂર્ણ એ નથી કે તમે કેટલી કલાક સૂવો છો અને કેટલા વાગે ઉઠો છો, પરંતુ મહત્વપૂર્ણ એ છે કે તમારું ઇન્ટેન્શન શું છે, ઉઠવા પ્રત્યેનું તમારું કારણ શું છે. શું તમે દિવસને જીતવા માટે નીકળો છો કે બસ દિવસને પસાર કરવા માટે ઉઠો છો? તમારા વિચાર એ પરવા નથી કરતા કે એ સકારાત્મક છે કે નકારાત્મક છે, એની પાસે એ વિકલ્પ જ નથી, એ પરવા નથી કરતા કે સકારાત્મક છે કે નકારાત્મક છે, એ બસ આવે છે અને આવે છે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે તમે જ્યારે તમારા મનના જે વિચાર છે જ્યાં તમે અટકો છો ને ત્યાં એનર્જીનો પ્રવાહ છે ને એ બમણો થઈ જાય છે, ત્યાં બધી જ પ્રકારની એનર્જી છે ને વહે છે. કોઈ નેગેટિવ વિચાર છે જ્યાં તમે અટકી ગયા છો અને એનો મનમાં વારંવાર તમે એક દોહરાવ કરો છો તો તમારું મગજ ત્યાં અટકી ગયું છે, બધી જ એનર્જી છે ત્યાં જ છે. કોઈ પોઝિટિવ વિચાર છે ત્યાં તમારું મગજ અટકી ગયું છે, એક વિચાર છે જ્યાં તમારું મગજ અટકી ગયું છે, પરંતુ તમે જ્યારે એનો દોહરાવ કરો છો એની એનર્જી છે એ વધતી જ જાય છે. સો હંમેશાને માટે તમે જ્યારે હવે વિચારતા હોય કોઈ પણ નબળા વિચાર આવે અને તમે અટકો તો એટલું સમજી જજો કે જો અહીંયા ને અહીંયા તમે વારંવાર ઓવર થિંકિંગ તમે બધા જ લોકો કર્યા કરશો તો સંભવ છે કે તમે વધારે નેગેટિવિટીના પહાડમાં છે એ ઢસતા જશો. જો યાદ જ રાખવું છે તો ઊંચામાં ઊંચું કેવી રીતે યાદ રાખી શકાય, પોતાની જાતને એ પ્રશ્ન કરો. જો વિચારવું જ છે તો ઊંચામાં ઊંચું કેવી રીતે વિચારી શકાય, શું વિચારી શકાય એ પોતાની જાતને પ્રશ્ન કરો. 24 કલાક આપણી પાસે દિવસના હોય છે અને આ 24 કલાકમાં હંમેશાના માટે સતર્ક રહો કે આપણે કઈ વસ્તુને છે યાદ કરી રહ્યા છીએ, કેમ કે જ્યાં આપણે અટકશું બસ એનર્જીનો ફ્લો છે એ ત્યાં બમણો થતો જશે અને એ જ મલ્ટિપલ થતો જશે. 1ના 2 થશે, 2ના 4 થશે, 4ના 8 થશે, બસ એવી રીતે મલ્ટિપલ ટાઈમ છે એનો દોહરાવ થતો જશે. સો વાઇઝલી તમે જ્યાં પણ અટકો ત્યાં સૌથી પહેલાં ચકાસો કે શું આનું પરિણામ આવી શકે છે. વિચાર એ માર્ગ છે. તમે જે પણ જગ્યાએ અટકશો, તમે જે પણ જગ્યાએ એ પ્રવાહને વહેડાવશો એ બસ ત્યાં જ વળશે. સો આજના વિડીયોમાં આટલું જ. આઈ હોપ તમને બધા જ લોકોને વિડીયોમાં જે મેં વાત કરેલી છે એ તમને સમજણી છે ને તમારું જે કંઈ પણ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં છે એ પૂછી શકો છો. મળતા રહીશું આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો અને ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને મારો આજનો આ વિડીયો યુવાનો સાથે, યુથ સાથે જરૂર શેર કરજો. ધન્યવાદ.